અને વારોની શરૂઆત કરીએ ગુજરાતમાં કેવો વરસાદે ગમરોળ્યું છે, ગુજરાતને કેવું ગમરોળ્યું છે। એ ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, એ મધ્ય ગુજરાત ખાસ કરીને કે જ્યાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે, એ અમદાવાદ હોય કે પછી એ દહેગામ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા દહેગામ હોય, ગાંધીનગર હોય, આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના માલપુરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો। આ અલગ અલગ 20 તસવીરો આપને બતાવી રહ્યા છીએ। આ નરોડા, ઉપલેટા, સુરત, રાજકોટ એસજી હાઈવેના દ્રશ્યો છે। આ ઉપરાંત અરવલ્લીના માલપુરમાં, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો। સપ્તેશ્વર, પાટણ અને દહેગામને પણ વરસાદે ગમરોળ્યા હતા। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનું દાંતા, જામનગર, મોરબી, હળવદમાં પણ સારો વરસાદ ખાબક્યો અને પરિણામે જળાશયો છલકાયા। વેણુ 2 ડેમ, વર્તુ 2 ડેમ, આ ઉપરાંત મુક્તેશ્વર ડેમ, આ તમામ એ જીવાદોરી સમાન ગણાતા ડેમ અને નદીઓ છલકાઈ છે। અને મોટા ભાગે હંમેશા કહીએ તો પણ અતિશયોક્તિ નથી, શાંત વહેતી સાબરમતી નદી આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને પરિણામે 33 લોકો આ નદીમાં ફસાઈ ગયા હતા। આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। જાણ થતાં જ તરત જ રેસ્ક્યુ ટીમ્સ ત્યાં પહોંચી ગઈ હતી। અચાનક જ નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ તમામ શ્રમિકો અહીંયા ફસાઈ ગયા હતા। 33 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા। નદીની વચ્ચોવચ્ચ શ્રમિકો હતા અને આસપાસ તમે જ્યાં જુઓ ત્યાં અત્ર સર્વત્ર પાણી જ પાણી હતું। આખરે ફાયર વિભાગે બોટ સાથે મોરચો સંભાળ્યો, તેમને બચાવ્યા। અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમ પર કોલ મળતા નજીકના ફાયર સ્ટેશન, અસલાલી ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશન, થલતેજ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે। રિવર રેસ્ક્યુમાં જે ખાસ ટ્રેન્ડ સ્ટાફ છે એ લોકો 3 ટીમો બનાવીને ફાઇનલ સર્વેલન્સ ચાલુ છે। 80%નું રેસ્ક્યુ ઓપરેશન કમ્પ્લીટ છે। નજીકના ફાયર સ્ટેશન દ્વારા ફર્સ્ટ ઓફ સર્વેલન્સ કરવામાં આવેલું છે કે રિવરની સાથે અમુક બાવળિયા છે, બાવળિયા ચેલેન્જીસ હતા અને રેસ્ક્યુ ઓપરેશન 80% લોકોનું કમ્પ્લીટ છે। હજી પણ ફાઇનલ સર્વેલન્સ ચાલુ છે। તો સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। દર વખતે ઘણા બધા લોકો કહેતા હોય છે કે સાબરમતી નદીમાં સાબરમતી નદીનું પાણી તો છે જ નહીં, એમાં તો નર્મદાનું પાણી છોડવામાં આવે છે। પણ ઉપરવાસમાં સારો એવો વરસાદ ખાબક્યો અને સાબરમતી નદી અત્યારે ગાંડીતૂર ભાસી રહી છે અને પાણી ફરી વળ્યા છે સુભાષ બ્રિજ વોકવે પર। પરિણામે આ વોકવે બંધ કરવાની ફરજ પડી। લોકોને જે પણ લોકો રવિવારના સમયે ત્યાં આવ્યા હતા એ બધાને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા। તો વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે। પ્રતિક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, સાબરમતી નદી હંમેશા અમદાવાદીઓએ શાંત વહેતી જોઈ છે, પણ આજે રૌદ્ર રૂપ પણ ધારણ કર્યું સાબરમતીએ। બિલકુલ કૃષ્ણ, સાચી વાત છે। સાબરમતી નદી હંમેશા શાંત હોય છે, પરંતુ આજે સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તેનું એકમાત્ર કારણ છે કે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને પાણી છોડવાના કારણે સાબરમતી નદી છે તેની સપાટી કરતાં વધારે સપાટી ઉપર વહી રહી છે, જેના કારણે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારનો વોકવે છે તે બંધ કરવામાં આવ્યો છે। સલામતીના ભાગરૂપે આ દ્રશ્ય સાબરમતી નદીના છે કે જે ગાંડીતૂર બનીને વહી રહી છે અને તે જે હાઈ લેવલ છે તે હાઈ લેવલ ઉપરથી વહી રહી છે અને તમામ લોકો છે તે આ નજારો જોવા માટે અમદાવાદ શહેરના સાબરમતી બ્રિજ ઉપર જે બ્રિજો બનેલા છે તે બ્રિજો ઉપરથી આ સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપને જોઈ રહ્યા છે। મહત્વનું છે કે વહેલી સવારથી જ ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી હતી અને પાણીની આવક વધતાની સાથે જ લેવલ કંટ્રોલમાં આવે તેના માટે હાલ સાબરમતી નદીમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે વાસણા બેરેજમાંથી, જેના કારણે અમદાવાદ શહેરમાં જો વરસાદ પડે તો અલગ અલગ વિસ્તારોમાં પાણી ન ભરાય અને જળસ્તર છે તે જળવાઈ રહે તેના માટે પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે 60,000 ક્યુસેક। મહત્વનું છે કે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે સાપ છે તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વોકવે પર આવી ગયા હતા, જેના કારણે સલામતીના ભાગરૂપે રેસ્ક્યુઅર્સને બોલાવવામાં આવ્યા હતા। સાથે જ સાબરમતી વોકવેની અંદર જવાના તમામ રસ્તા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિ વોકવેની અંદર પ્રવેશ ન કરે તેના માટે અમદાવાદ શહેર પોલીસની PCR વાન છે તે સતત પેટ્રોલિંગ અમદાવાદના રિવરફ્રન્ટના વોકવે પર કરી રહી છે। અને આ દ્રશ્ય પાછળના દેખાતા હશે કે વોકવે છે તે સંપૂર્ણપણે ખાલી ખંભ જોવા મળ્યું છે, કારણ કે સલામતીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે છે તે બંધ કરવામાં આવે છે। બંને તરફનો વોકવે બંધ કરી દેવામાં આવે છે। આ સાથે જ રિવર ક્રુઝ કે જે સાબરમતી નદીમાં ફરતું હોય છે તેને પણ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે, કારણ કે હાલ સાબરમતી નદીની પાણીની આવક ખૂબ જ વધારે છે, જેને કંટ્રોલમાં લેવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। લગભગ 60,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે, જેના માટે વાસણા બેરેજના
25 જેટલા દરવાજા છે તે 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને આ જ કારણથી તમામ જે શહેરીજનો છે તેને સાવચેતીના ભાગરૂપે રિવરફ્રન્ટના વોકવેની અંદર પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફક્ત લોકો સાબરમતી નદીના ઉપર જે બ્રિજો બનેલા છે તે બ્રિજ ઉપરથી જ આ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે નિહાળી રહ્યા છે, પરંતુ આ પ્રકારનું દ્રશ્ય અમદાવાદીઓએ પહેલીવાર જોયું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં જે વરસાદ થયો હતો તેના કારણે ધરોઈ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી અને આ જ કારણથી ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદીની પાણીની આવક વધી છે. જી બિલકુલ આભાર આપનો. તો ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું, પરંતુ અમદાવાદના વરસાદની વાત કરીએ. આગાહી કરાઈ હતી કે અમદાવાદમાં ભારે વરસાદ વરસશે, પરંતુ વરસતો નહોતો અને અમદાવાદીઓ રાહ જોઈને બેઠા હતા. પરંતુ છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. આજે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારને વરસાદે જોરદાર ઘમરોળ્યા હતા. એ પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારો હોય કે પછી અમદાવાદના એસજી હાઈવે, વસ્ત્રાપુર, બોપલ સહિતના વિસ્તારો, આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારોમાં એ જ સમસ્યા જે દર વખતે સર્જાય છે, પાણી ભરાવાની સમસ્યા સર્જાય. અમદાવાદમાં રવિવારે મેઘરાજાએ અમદાવાદ શહેરમાં ધબધબાટી બોલાવી છે. ગોતા, થલતેજ, ઓંગણજ સહિત વૈષ્ણોદેવી પાસેના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યારે રોડ પર ચારે તરફ વરસાદી પાણી ભરાયા હોવાનું નજરે પડી રહ્યું છે. ત્યારે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝરમર તો ક્યાંક વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે અમદાવાદના સોલાથી એસજી હાઈવે તરફનો જે વિસ્તાર છે ત્યાં સર્વિસ રોડ હોય કે પછી બ્રિજ નીચેના રોડ હોય, ત્યાં તમામ રોડ પર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. શહેરના નિકોલ, નરોડા વિસ્તારની અંદર વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હાલ જોવા મળી રહી છે. દ્રશ્ય છે નિકોલ ગોપાલ ચોકથી જે આગળ નરોડા તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે. જોઈ શકાય છે કે બંને તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકો મુશ્કેલીમાંથી અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે નજીવો વરસાદ આવ્યો છે, પરંતુ વરસાદ બાદની જે પરિસ્થિતિ છે તે વિપરીત સામે આવી રહી છે કે વરસાદી પાણી હદે ભરાઈ ગયા છે કે અહીંયાથી સ્થાનિકોને પણ ભારે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. એટલે કે જે પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા જે દાવા તંત્ર તરફથી કરવામાં આવે છે તે તમામ દાવા જાણે કે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવી સ્થિતિ અમદાવાદ શહેર. વરસાદી પાણી આગળ ભરાય છે ને તો આ ગટર ઉભરાઈ રહી છે, ગટરનું પાણી વધુ બહાર આવે છે. વરસાદનું તો ઓછું છે પણ ગટરનું વધારે છે. કેટલી મુશ્કેલી સર્જાય છે વાહન લઈને પસાર મુશ્કેલી તો બહુ નડે છે. શું કેવું છે માસી, કેટલી હેરાનગતિ? બહુ હેરાનગતિ થાય છે. કેટલી મુશ્કેલી બહુ ભાઈ? મુશ્કેલી પડે છે. કેટલા પાણી ભરાય છે આગળ? બહુ 1 ફૂટ જેવું ભરાય. બિલકુલ, તો આગળ ખૂબ જ પાણી ભરાય. શું થયું ભાઈ? કોઠાને પાણી ભર્યું છે કે મેવડા ફાલ્ટ પ્લોટમાં. કેટલી મુશ્કેલી થાય છે આવવા મુશ્કેલી બહુ થાય છે. શું કહેશે કોર્પોરેશન? કોર્પોરેશન કાંઈ બોલતા નથી કે ત્યાં રોડ બનાવી દે ચાકા છે. તમામ આખો મુખ્ય માર્ગ પર આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને વાહન ચાલકો પણ આ મુશ્કેલીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદ બાદ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો પણ હવે સામે આવવા લાગ્યા છે. નરોડા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ માત્ર વરસાદની તો શરૂઆત જ થઈ છે, ત્યાં વરસાદી પાણી છે કે જે ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. માત્ર નરોડા વિસ્તાર પરંતુ ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને આ જ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે લોકો હાલ મજબૂર બની રહ્યા છે. એટલે કે વરસાદની શરૂઆતની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ થતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, રાજસ્થાનમાં ભારે વરસાદ વરસ્યો અને ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. પરિણામે સાબરમતી નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે, પરંતુ આ જળ ક્યારેક જિંદગી લઈ શકે છે, આ પાણી ક્યારેક તાણી પણ જઈ શકે છે અને એટલા માટે જ માછીમારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માછીમારી પર. પરંતુ તેમ છતાં પણ આવા પાણીમાં પણ માછીમારી કરવામાં આવી રહી છે. જીવના જોખમે માછીમારો માછીમારી કરી રહ્યા છે. નદી કિનારે રેતી ખનનની સામગ્રી પણ જોવા મળી છે. જોકે આ કોઈ પહેલી વખત નથી, સાબરમતી નદીમાં પણ રેતીનું ખનન બેફામ થાય છે.
એનું વધુ એક ઉદાહરણ છે. સલામતીના ભાગરૂપે હિંમતનગર જે સ્ટેટ હાઈવે છે તે હાલ વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે તે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈ હાલાકી ન સર્જાય કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. આ બ્રિજ જર્જરિત છે અને વહેતા પાણી છે, તેના કારણે આ બ્રિજને હાલ બંધ કરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈની જળ સપાટીમાં સદંતર વધતો જઈ રહ્યો છે. ત્યારે હાલમાં જે 32,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે અને એ પાણી સાબરમતી નદીમાં છોડાતા અત્યારે સાબરમતી નદી 2 કાંઠે વહી રહી છે. તમે જોઈ શકો છો કે સાબરમતી નદીના ભયજનક સ્થિતિમાં લોકો પોતે મચ્છીમારી કરી રહ્યા છે. સાથોસાથ જે રેતી ખનન કરતા હોય તે લોકોના સાધન સામગ્રી પડી રહ્યા છે, સેલ્ફી લેતા પણ નજરે જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વનું કે ગત રોજ જે સાબરમતી નદીમાં ટ્રેક્ટર ફસાયું હતું તેને કાઢવા માટે એનડીઆરએફની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી હતી અને ત્યારે પણ તેમની બોટ પલટાઈ જતા રેસ્ક્યુ કામગીરીમાં અટવાયા હતા. જોકે સમગ્ર બાબતમાં સાબરમતી નદી કિનારે આવેલું પવિત્ર સ્થાનક એટલે સપ્તેશ્વર મહાદેવમાં પણ સેલ્ફી વિડીયો વાયરલ થયો હતો. તેમાં પણ લોકો કિનારે ઊભા હતા. જોકે આ જે સપ્તેશ્વર સાથે સાથે જે વિજાપુર અને હિંમતનગરને જોડતો દેરોલ પાસેનો આવેલો હાઈવે છે તે સદંતર બંધ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને લઈને સાબરકાંઠા અને મહેસાણા તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. પણ હાલમાં જો આ બાબતમાં જે નદી કિનારે જે દેખાતા હોય તે લોકો માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. જો ઘટના બને તો જવાબદાર કોણ તે યથાર્થ પ્રશ્ન બની રહ્યો છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. અમદાવાદ શહેરમાં તો સારો એવો વરસાદ ખાબક્યો જ, પરંતુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો. વિરમગામ, માંડલ પંથકમાં વરસાદ વરસ્યો. આ એ વરસાદ છે જેની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો, અને આખરે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારને પણ મેઘરાજાએ ઘમરોળ્યા છે. પ્રતિક પિયુષ ગજ્જર આપણી સાથે જોડાયા છે. પિયુષ, કયા કયા ગામડા છે, કેવો કેવો વરસાદ આ ગામડાઓમાં વરસ્યો છે? 2-3 દિવસથી ધીમી ધારે અને છૂટાછવાયા વરસાદ બાદ આજે રવિવારે એકાએક સવારથી લઈને બપોર સુધી સારો એવો વરસાદ નોંધાયો છે. વિરમગામ, માંડલ સહિત નળકાંઠાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સવારથી એવો સારો એવો વરસાદ છે અને ખેતી માટે એક જીવનદાન પાકને રૂપ બની રહ્યું છે. અને વિરમગામ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ડુબાણા, ભોજવા, જૂનાપાદર, સોકલી, સચાણા, નીલકી, ધાકડી સહિતના જે માંડલ પંથક છે જ્યાં સારો એવો વરસાદ નોંધાયો છે અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી આ વરસાદ ખેડૂતોને આશારૂપ બની રહેશે. અને લાંબા સમય બાદ આ વરસાદી વાતાવરણ બાદ વાતાવરણમાં પણ એક ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ પિયુષ, આભાર આપનો. અને આ વરસાદ વરસી રહ્યો છે, મેઘાવી માહોલ ગુજરાતના ઘણા બધા પંથકોમાં જામ્યો છે, પરંતુ પાણી સાથે ક્યારેય જોખમ ન લેવું જોઈએ એવું હંમેશા કહેવાય છે. વરસાદના ધરમપુરમાં એક બ્રિજ પરથી બાઇક સાથે યુવક પસાર થઈ રહ્યો હતો. અચાનક પાણી ફરી વળ્યું અને આ યુવક તણાઈ ગયો હતો. શેરીમાળ કાંગવી બ્રિજ પરથી યુવક તણાયો, પાણી ઓસર્યું એટલે એની બાઇક તો મળી છે, પરંતુ યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે. જાવેદ ખાન આપણી સાથે જોડાયા છે. જાવેદ, યુવકની કોઈ ભાળ મળી છે કે કેમ? ના, યુવકને કોઈ ભાળ મળી નથી, પરંતુ જે યુવકનો પરિવાર છે તેઓ ત્યાં ઘટના સ્થળે છે ને બાઇક જ્યારે મળી ત્યારે પરિવારે ઓળખી બતાવ્યો કે બાઇક તેમના દીકરાની છે. યુવકના પિતા દિનેશ ગામિતે તેમના દીકરાની બાઇકની ઓળખ કરી છે. એનડીઆરએફ હજી પણ જે છે ત્યાં શોધખોળ કરી રહી છે. સ્થાનિક તરવારની પણ મદદ લેવા રહી છે અને સ્થાનિક તંત્ર પણ ખડે પગે જે યુવક છે તેની શોધખોળ કરી રહ્યું છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે આ ઘટના ચેતવણી સમાન છે. જ્યારે આટલો ભારે વરસાદ વરસે છે ત્યારે એક તમામ એ વિસ્તારો કે જ્યાં જોખમ હોય ત્યાંથી પસાર ન થવું જોઈએ. અને આ પ્રિતેશ ગામિત નામના યુવકની શોધખોળ હાલ ચાલી રહી છે. બીજી બાજુ મોરબી શહેરમાં, સૌરાષ્ટ્રમાં પણ આજે કેટલાક પંથકમાં સારો એવો વરસાદ ખાબક્યો, જેમાં મોરબી શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો અને નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા છે. જગદીશ પરમાર વધુ વિગત આપશે. જગદીશ. કૃષ્ણ, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથકને આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમરોળ્યું છે. જેમાં પણ વાત કરવામાં આવે તો મોરબીમાં માત્ર 2 કલાકના ગાળામાં જ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેને લઈ સનાળા રોડ હોય, સરદાર બાગ પાસે હોય, પંચાસર રોડ, લાઠી પ્લોટ હોય, આવા તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાથે જ વાત કરીએ હળવદ શહેરની તો હળવદ શહેરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે
તેને લઈ સરા રોડ હોય, બસ સ્ટેશન રોડ, ત્યાં પણ પાણી ભરાયા છે. સાથે જ માળિયાની વાત કરીએ તો માળિયામાં પણ 2.5 જેટલો વરસાદ વરસ્યો છે અને તેને લઈને પણ ખેતરોમાં પાણી ભરાય છે. આમ જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેને લઈ ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. સાથે જ ખેડૂતોને જે કપાસ, મગફળી, ચોમાસું પાક જે પણ હોય તેમાં નવજીવન પણ મળ્યું છે. સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાય છે. કૃષ્ણ જી બિલકુલ, આભાર આપનો. અને હવે વાત કરવી છે રાજકોટની. દર ઉનાળે સૌથી વધારે સમસ્યા જો પાણીને લઈને કોઈ સહન કરતો હોય તો એ રાજકોટવાસીઓ છે. દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે માટલા ફોડીને તેઓ વિરોધ નોંધાવતો હોય, પરંતુ આ વખતે સારો એવો વરસાદ ખાબક્યો છે રાજકોટમાં પણ, અને પરિણામે જળાશયો છલકાવા લાગ્યા છે. રાજકોટના ઉપલેટામાં જળાશયો ઓવરફ્લો થયા છે. ભાદર ડેમ હોય કે ફુલજર ડેમ હોય, આ તમામ ડેમ અત્યારે ઓવરફ્લો થવા લાગ્યા છે. ઉપલેટાનો ફુલજર ડેમ સારો એવો વરસાદ ખાબક્યો, ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો અને પરિણામે ઓવરફ્લો થયો છે. વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. અલ્પેશ, કેવો વરસાદ વરસ્યો છે રાજકોટના ગ્રામ્ય પંથકોમાં? જી કૃષ્ણા, ખાસ કરીને જણાવી દો કે ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ ઉપલેટાના બે ડેમ છે, મોજ ડેમ અને વેણુ ડેમ, એ 100% સંપૂર્ણ રીતે ભરાઈ ગયેલા હોય. ત્યારે વેણુ ડેમના પણ પાટિયા ખોલવામાં આવેલા છે અને મોજ ડેમના પણ પાટિયા ખોલવામાં આવેલા. નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવેલા છે. નીચાણવાળા વિસ્તારોને જણાવવામાં આવે છે કે પટમાં ન જવું. અને આમ જોઈએ તો ધોરાજી ઉપલેટાના જે વેણુ ડેમ અને મોજ ડેમ છલકાવાથી આખા વર્ષની જે પિયત માટે અને ખેતી માટેની જે પાણીની જે ચિંતા હતી ખેડૂતો માટે દૂર થઈ ગઈ છે અને હાલ વરસાદને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે. જી અલ્પેશ, આભાર આપનો. તો રાજકોટની જીવાદોરી સમાન ગણાતા આ જળાશયો છે જેમાં નવા નીર આવી રહ્યા છે, છલકાવા લાગ્યા છે. પરંતુ હવે વાત કરવી છે દ્વારકાના જામરાવલની. 3-4 દિવસ પહેલા પણ જ્યારે દ્વારકામાં ખૂબ ભારે વરસાદ વરસ્યો ત્યારે દ્વારકાનું આ જામરાવલ ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને વધુ એક વખત ભારે વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ દ્વારકામાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ભારે વરસાદથી વધુ 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો દ્વારકાનું જામરાવલ ગામ ફરી એક વખત પાણી થઈ ગયું છે. દ્વારકાથી અનિલ લાલ આપણી સાથે જોડાઈ ગયા છે. અનિલ, દ્વારકામાં કેવો વરસાદ ખાબક્યો છે? કયા કયા ગામડાઓ ખાસ કરીને કે જ્યાં વરસાદ ધોધમાર વરસ્યો? કૃષ્ણા, ચોક્કસથી જણાવીશ કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 થી 4 દિવસથી આજે સતત વરસાદ પડ્યો હતો અને આ વરસાદને લઈને સમગ્ર ગ્રામ્ય વિસ્તારો છે જિલ્લાના, ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને લઈ અને જે પાણી થઈ ગયા હતા, ખેતર પણ તરબોળ થઈ ગયા હતા. અને હાલમાં જે વર્તુ 2 ડેમ છે ત્યાંથી 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ ડેમનું જે પાણી છે તે આપણે દેવભૂમિ જિલ્લાના રાવલ જે ગામ છે ત્યાં આ પાણી આવી ગયું છે અને આ પાણી છે સમગ્ર જે રાવલ ત્યાં ફરી વળ્યું છે. અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રાવલ ગામમાં ખેતરો આવેલા છે ત્યાં ખેતરો પણ પાણીમાં જળમગ્ન થઈ ગયા છે અને હાલમાં પાકને પણ નુકસાન જાય તેવી ભીતિ છે. ને હાલમાં જે આ પાણી છે તેમને જે ભાટિયા અને રાવલને જોડતો રોડ છે તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકોને જે જનજીવન છે તે ભારે મુશ્કેલમાં મુકાઈ ગયું છે. ને જ્યારે પણ આ દર વર્ષની જેમ આ પાણી છોડવામાં આવે છે વર્તુ 2 ડેમમાંથી, ત્યારે રાવલમાં ગામમાં ક્યાંક ને ક્યાંક વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હોય છે. જી બિલકુલ, આભાર આપનો. તો નદીઓ, સ્થાનિક નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે. કોઝવે ધોવાઈ રહ્યા છે, ગામડાઓ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે અને પોરબંદર જેનો ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયો હતો અને હજુ પણ પોરબંદરમાં ભારે વરસાદને કારણે ખંભાળિયા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. હાઈવે પરથી પાણી વહેતા થયા, જેના કારણે કોઈ અકસ્માત ન સર્જાય, કોઈ દુર્ઘટના ન સર્જાય, સાવચેતીના ભાગરૂપે આ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ખંભાળિયા હાઈવેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે હાઈવેની નીચેથી અને હાઈવે ઉપર પણ પાણી વહેતા થયા હતા. ઋષિ થાનકી પોરબંદરથી આપણી સાથે જોડાયા છે. ઋષિ, શ્રી કૃષ્ણ, જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે વર્તુ 2 ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે. 6 દરવાજા તેમના ખોલવામાં આવ્યા છે. જે ખંભાળી હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો છે, જેનાથી સોઢાણા, પારાવડા, ભૂમિયાવદર, સિસલી સહિતના અનેક જે બરડા પંથકના ગામો છે તેમને સાવચેત કરવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર પણ હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે. જે કે પોરબંદર થી ખંભાળિયા જતો જે રસ્તો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા
તંત્રએ જે વાહન ચાલકો છે તેમને પણ તે માર્ગ પર ન જવા માટે અપીલ કરી છે. ન માત્ર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. ડીસામાં 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે. તો ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે મુક્તેશ્વર ડેમ, જે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો આ ડેમ છે, એના દરવાજા ખોલવામાં આવ્યા છે. મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક વધતા 4 દરવાજા ખોલવામાં આવ્યા. તો આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદની રાહ જોઈને તેઓ બેઠા હતા, પરંતુ આવો વરસાદ વરસશે તેવી કલ્પના તેમણે નહોતી કરી. નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરસ્વતી નદી 2 કાંઠે વહી રહી છે અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવકને કારણે એક રીતે પાણીની સમસ્યા ટળી છે, એની ચિંતા ટળી છે. પરંતુ હાલ ખેતરોના આ દ્રશ્યો ખેડૂતોને ચિંતા કરાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં સતત 3જા દિવસે વરસાદ વરસ્યો. જો કે અહીંયા ધીમી ધારે વરસાદ વરસતો રહે છે, પરંતુ એ સમસ્યા જે દર વખતે સુરતીઓને હેરાન કરે છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, અને આજે પણ એવું થયું. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. સુરતમાં સતત 3જા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરના ઉધના દરવાજા જે 4 રસ્તા છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે અહીં જે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, પરંતુ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ત્યારે કહી શકાય છે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે. જો કોઈ ગટર ખુલ્લી હોય તો વાહન ગટરમાં થાપી શકે, પરંતુ કોઈ પણ પ્રકારની અહીં એસએમસીના એક પણ તંત્ર ઉપસ્થિત નથી. મહત્વની બાબત એ છે કે જ્યારે આવા ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે પોસ્ટ વિસ્તારમાં જે પાણી હોય ત્યાં પાણીનો ફટાફટ નિકાલ થઈ જતો હોય છે, પરંતુ જ્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો. સતતની કાયમની આ સમસ્યા રહી છે. કહી શકાય છે કે જે રીતે આ વરસાદથી પાણી ભરાય છે તેને કારણે અનેક વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગટર ખુલ્લી હોય તે પણ ખ્યાલ ન આવે તે રીતે પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. અને હવે વાત કરવી છે મરુભૂમિની, જ્યાં મુશળધાર વરસાદ વરસ્યો અને આ વખતે હાલાકીઓનો કોઈ પાર નથી. એ સવાય માધોપુર હોય કે જ્યાં ભારે વરસાદને કારણે આખી જમીન બેસી જાય છે, તો સિકર, આ બધા જ રાજસ્થાનના એ વિસ્તારો છે કે જ્યાં એક સમયે પાણીની તરસ રહેતી હતી, પાણીની અછત વર્તાતી હતી, પરંતુ અત્યારે ત્યાં ભરપૂર પાણી છે. પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો ફસાઈ રહ્યા છે, જિંદગીઓ તણાઈ રહી છે. વધુ વિગત સંજય પાસેથી જાણીશું. રાજસ્થાનની અંદર અત્યારે કૃષ્ણ એવી હાલત છે કે જ્યાં જુઓ ત્યાં પાણી અને રસ્તાઓ હોય કે જમીન હોય જ્યાં પણ નજર નાખીએ ત્યાં પાણી જોવા મળે છે. પરંતુ પાણી આ એટલું ભયાનક પ્રવાહ સાથે વહી રહ્યું છે કે રસ્તાઓ હોય તો રસ્તાઓ ઉખેડી નાખે છે. કેટલાક વિસ્તારોની અંદર તો મેદાન પરિસ્થિતિ કરી રાખી છે અને મોટાભાગના તમામ રાજસ્થાનના તમામ જિલ્લાઓની અંદર આ સ્થિતિ જોવા મળી રહી છે. સવાઈ માધોપુર હોય, કોટા છે, સિકર જિલ્લો છે, દોસા છે, તો કોટા, આ તમામ જિલ્લાની અંદર ઠેર ઠેર પાણી છે. કેટલીક જગ્યાએ તો રોડ ધોવાઈ જાય એવી પણ સ્થિતિ છે અને અનેક વિસ્તારોની અંદર લોકો ફસાયા હતા. ત્યાં એનડીઆરએફની ટીમો મોકલીને લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે, કારણ કે જ્યાં સ્થાનિક ટીમો પહોંચી જ શકતી નથી, કારણ કે રોડ ઉખડી ગયા છે, નદી નાળા છે, એ બધું છલકાઈને જઈ રહ્યું છે. ક્યાંક નદીઓ એટલી ઉફાન ઉપર છે કે એ વિસ્તારોમાંથી ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી રહી છે. તો આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક ટીમો તો કામ કરી રહી છે. એ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. ગઈકાલે તો એવી ઘટના સામે આવી કે ત્યાં એનડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે જતી હતી, ત્યાં એમને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. કેટલાક હાઈવે છે તે પણ બંધ કરવામાં આવે છે. હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકોના અવર જવર પણ ત્યાં મુશ્કેલ બની રહી છે. તેના કારણે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી હજુ પણ 48 કલાકની અંદર રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું છે.